Hey, hello students and welcome back to another video lecture. Okay, આપણું ચેપ્ટર નંબર હતું 4th યાની કે રિપ્રોડક્ટિવ હેલ્થ એન્ડ એની અંદર આપણે લોકોએ લાસ્ટ ટાઈમ થોડુંક જનરલ ઇન્ટ્રોડક્શન જોયું હતું, થોડીક સ્ટ્રેટેજીસ જોયું હતું, રાઈટ? જેમાં હતા પેલું ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ ચાલતો હતો, ઇન્ડિયાએ ફર્સ્ટ ટાઈમ ઇનિશિએટ કર્યું હતું આખા વર્લ્ડમાં, બરાબર? એન્ડ દેન પછી ઇમ્પ્રુવાઇઝ થઈ એન્ડ ચાઇલ્ડ RCH થઈ હતું ને, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોગ્રામ, રાઈટ? તો એ આપણે જોયું હતું, બરાબર? એન્ડ શું અવેરનેસ સ્પ્રેડ કરવાની હોય એ બધા પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા હતા. આ છે પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ. પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ. તો પોપ્યુલેશન એક્સપ્લોઝન છે, પોપ્યુલેશન એટલી બધી ઇન્ક્રીઝ થઈ ગઈ છે, મેઇન રીઝન શું છે? તો કે લાસ્ટ ટાઈમ આપણે RCH પ્રોગ્રામ ડિસ્કસ કર્યો હતો, ઓકે? એન્ડ એ RCH પ્રોગ્રામ ડિસ્કસ કર્યો હતો એમાં શું થયું હતું તો કે વધારે ને વધારે સારી ફેસિલિટીઝ ડેવલપ કરવાની આપણે ટ્રાય કરી હતી. એમાં ડિસ્કશન કર્યું હતું કે વધારે ને વધારે અવેરનેસ ફેલાય, સારી હેલ્થ બને, ઇન્સ્ટ્રુમેન્ટ જે પણ બને છે એ સારા આવે, ટેકનિક્સ જે છે મેડિકલ ટેકનિક્સ એ સારી આવે, સારી મેડિસિન્સ આવે, રાઈટ? ટૂંકમાં હેલ્ધી બનાવવા માટેની પૂરેપૂરી ટ્રાય કરી હતી. હવે એનું એક ડિસએડવાન્ટેજ એ થયો, શું થયો કે વધારે સારી ફેસિલિટી, વધારે સારી મેડિકેશનના લીધે શું થયું કે જે પણ કંઈ હેલ્થ રિલેટેડ ઇસ્યુ હતા એ લેસ થઈ ગયા. એનો મતલબ શું થાય કે હેલ્ધી ફેમિલી ઇટ મીન્સ કે મોર્ટાલિટી કેવી થાય? ડિક્રીઝ થાય, માણસો ઓછા મરે, રાઈટ? એને કોઈ તકલીફ નથી, હેલ્ધી છે તો સારો ગ્રોથ કરી શકે, બરાબર? એના લીધે શું થયું, ઇવન રિપ્રોડક્ટિવિટીમાં જે પણ કાંઈ પ્રોબ્લેમ હતી, ઓકે, તો એ પણ શું થયું, આ પ્રોગ્રામ જે ઇમ્પ્રોવાઇઝ થયા એના લીધે શું થયું, જેટલા પણ કંઈ પ્રોબ્લેમ થતા હતા પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં કે બરાબર સેક્સ્યુઅલી જે પણ કંઈ પ્રોબ્લેમ થતા હતા એ બધાએ શું થયા, ક્યોર થઈ ગયા. એના લીધે શું થયું તો કે ચાઇલ્ડ બર્થ ઇન્ક્રીઝ થઈ ગયો, રાઈટ? તો એના લીધે થઈ અને પોપ્યુલેશન એક્સપ્લોઝન થઈ, સારી ફેસિલિટીઝના લીધે, સારી વેલ્ધી એન્ડ હેલ્ધી ફેમિલીઝના લીધે શું થયું કે વર્લ્ડ પોપ્યુલેશનની પહેલાં તો વાત કરીએ તો વર્લ્ડ પોપ્યુલેશન 1900માં કેટલું હતું? અરાઉન્ડ 2 બિલિયન હતું. 1900માં અરાઉન્ડ 2 બિલિયન હતું. બટ તમે બાય 2000 પછી તમે જોશો તો કેટલું થઈ ગયું? 6 બિલિયન. એનો મતલબ કે અહીંયા 2000 મિલિયન, અહીંયા 6000 મિલિયન, બરાબર? આટલી તમે વિચાર કરો, અહીંયા 2 અને અહીંયા 6 બિલિયન, કેટલું ઇન્ક્રીઝ થઈ ગયું, બરાબર? હવે તમે એવી જ રીતે ઇન્ડિયન પોપ્યુલેશનની વાત કરો તો ઇન્ડિયન પોપ્યુલેશન ઇન્ડિપેન્ડન્સના ટાઈમે કેટલું હતું? 350 મિલિયન અપ્રોક્સ. 350 મિલિયન, આના કરતાં તો ઓછું છે, 350 મિલિયન, બરાબર? એટલે વર્લ્ડ કરતાં તો ઓછું જ હોય, બટ આ જે ફિગર જોઉં છું એનાથી ઓછું લાગે જ ને. હવે થોડોક ધમાકો થશે. શું ધમાકો? તો કે 2000માં તમે જોવો ને તો એ 350 મિલિયન જે હતા એ ક્યાં પહોંચી ગયા? બિલિયન સુધી પહોંચવું થઈ ગયા. અને એ 2000માં જ, મે 2000માં જ એ બિલિયનને ક્રોસે કરી ગયા. તો જો બિલિયનને ક્રોસ કરી ગયા હોય, બરાબર, તો એનો મતલબ શું થયું કે 1 બિલિયન તો આપણે માની જ લેવાના ને, રાઈટ? 1 બિલિયન તો માની જ લેવાના. ઓકે, શું કીધું છે કે મે 2000માં એ બિલિયનને ક્રોસ કરી ગયું હતું. હવે તમે ચેક કરો, વર્લ્ડમાં છે 2000માં 6 બિલિયન એન્ડ અહીંયા છે ઇન્ડિયામાં 2000માં બિલિયન, રાઈટ? નોટ કરજો, વર્લ્ડમાં છે 2000 અને ઇન્ડિયામાં પણ 2000. અહીંયા 6 બિલિયન છે, અહીંયા 1 બિલિયન છે. એનો મતલબ કે વર્લ્ડમાં જે 6 બિલિયન 6000 મિલિયન ઓર 6 બિલિયન, બરાબર, પોપ્યુલેશન જે છે, અને ઇન્ડિયાની કેટલી છે? 1 બિલિયન. તો ઇન્ડિયા વર્લ્ડમાં જ છે. તો એનો મતલબ કે આ 6 બિલિયનમાંથી 1 બિલિયન છે એ કોની હશે? ઇન્ડિયાની. 1 બિલિયન કોની છે? ઇન્ડિયાની. એનો મતલબ કે શું થશે કે 6 બિલિયન પોપ્યુલેશનમાં 1 બિલિયન,
6 બિલિયન પોપ્યુલેશન છે વર્લ્ડની, એમાંથી 1 બિલિયન તો ઇન્ડિયાની જ છે. એનો મતલબ કે તમે 6 લોકો વર્લ્ડમાંથી ઉપાડો તેમાંથી એક તો ઇન્ડિયન હોય જ ને. એવરી 6 પર્સન ઇન ધ વર્લ્ડ ઇઝ અન ઇન્ડિયન. 6 બિલિયન ઇન્ડિયાની, એમાંથી 1 બિલિયન 6 બિલિયન વર્લ્ડની છે, એમાંથી 1 બિલિયન ઇન્ડિયાની છે. તો આમાંથી એક, બરાબર, આમાંથી 1 બિલિયન શું છે? ઇન્ડિયા. તો તમે 6 લોકો લેશો તો એમાંથી એક તો હોય જ ને ઇન્ડિયન. ખબર પડી? પછી શું કીધું છે? રેપિડ ડિક્લાઇન ઇન ડેથ રેટ MMR IMR. શું કામ આટલું પોપ્યુલેશન રેટ શું કામ વધી ગયો? આટલું બધું પોપ્યુલેશન એક્સપ્લોઝન થઈ કેમ? તો કે ઓલી ફેસિલિટીઝ સારી બનાવી હતી ને, મેડિકેશન સારા થઈ ગયા, મેડિસિન સારી બની એટલે મરવાવાળા ઓછા થઈ ગયા, હેલ્ધી થઈ ગયા, બરાબર. પછી જે પણ કંઈ સેક્સ્યુઆલિટીમાં પ્રોબ્લેમ હતો એ પણ સોલ્વ થઈ ગયો, રાઈટ. સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ હતા એ પણ હટી ગયા, ચલો એવું માની લઈએ, સારી એવી ફેસિલિટીના લીધે. કોઈને પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ થતો તો એ પણ સોલ્વ થઈ ગયો, બરાબર. તો ટોટલી વસ્તુ છે ને એ ક્યોર થવા માંડી. શું કામે? ઓલો RCH પ્રોગ્રામ ચાલુ કર્યો હતો, ઇન્ડિયાએ ઇનિશિએટ કર્યો હતો, રાઈટ, હેલ્ધી ફેમિલી બનાવવાનો. તો એના લીધે શું થયું? ડેથ રેટ ડિક્રીઝ થઈ ગયો, કારણ કે સારી ફેસિલિટીઝ, બરાબર, ઇમ્પ્રોવાઇઝેશન થયું, એના લીધે ડેથ રેટ ઘટી ગયો, એટલે કે માણસો મરવાવાળા ઓછા થઈ ગયા. MMR મેટર્નલ મોર્ટાલિટી રેટ. પહેલાંના જમાનામાં જે પણ કાંઈ બહુ અબોર્શન કરાવતા, બરાબર, કારણ કે ફિમેલ ફિટસ હતું તો અબોર્શન કરાવી નાખતા, એના લીધે મેટર્નલ જે હેલ્થ હોય એમાં બહુ ઇફેક્ટ થતી. તો મેટર્નલ ડેથ રેશિયો વધારે હતો. પછી શું કર્યું? ઓલો અવેરનેસને ફેલાવી, યાદ છે? એજન્સીઓ જે ગવર્મેન્ટ હતી, નોન ગવર્મેન્ટ એજન્સી હતી, એણે શું કર્યા હતા? સોશિયલ મીડિયા થ્રુ, દેન ન્યૂઝપેપર હોય તો એના થ્રુ, રેડિયો, ટીવી, ટેલિવિઝન, એમાં બધામાં ટૂંકમાં છે ને ન્યૂઝમાં ને એમાં, બરાબર, એવા કોઈ પ્રોગ્રામ ગોઠવતા, બરાબર, અવેરનેસ પ્રોગ્રામ. એના લીધે શું થયું? અવેરનેસ ફેલાવી. ફિમેલ ફિટસ જે હતું એ જેને ટર્મિનેટ કરાવવામાં આવતું હતું, અબોર્શન કરાવી નાખવામાં આવતું હતું, એને હટાવ્યું. એટલે એને લીધે મેટર્નલ હેલ્થ કેવી થઈ? સારી બની, બરાબર. મેટર્નલ હેલ્થ સારી બની. હવે એટલે એનો ડેથ રેટ કેવો થઈ ગયો? ઘટી ગયો. મેટર્નલ મોર્ટાલિટી રેટ એટલે કે મધર્સ જે ડેથ થતી હતી વધારે, એ કેવી થઈ ગઈ? ડિક્રીઝ થઈ ગઈ. ધેન ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ. ઓબ્વિયસલી આટલી બધી વાર અબોર્શન થયું હોય, ફિમેલ ફિટસ હોય ઇફ, અને તો મેટર્નલ હેલ્થ કેવી હોય? બહુ સારી ના હોય, રાઈટ. અને પછી એને એ પ્રેગ્નન્સી કન્સીવ કરે તો એના ચાઇલ્ડને, હવે એ મધરના બોડીમાં જેટલું કંઈ ન્યુટ્રિયન્ટ નથી મટીરિયલ, તો ચાઇલ્ડને શું મળે? તો શું થતું હતું કે એના લીધે ઇન્ફાન્ટ્સ હતા, જે ન્યૂબોર્ન બેબીઝ હતા, બરાબર, એ લાંબો ટાઈમ જીવી શકે નહીં. કંઈક ને કંઈક ડિઝીઝ કન્ડિશન હોય અથવા તો એનું હેલ્થ લેવલ પુઅર હોય, રાઈટ. તો આવી કન્ડિશન ક્રિએટ થતી હતી. એના લીધે સ્ટાર્ટિંગમાં ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ કેવો હતો? ઓછો, વધારે હતો. હવે કેવો થઈ ગયો? ડિક્રીઝ થઈ ગયો. હવે એ બેબીઝ છે, જન્મ લે છે, બર્થ લે છે, એ સારા એવા હેલ્ધી છે. ઇવન વેક્સિનેશન ને બધું આવી ગયું. સ્ટાર્ટિંગમાં તો એટલું વેક્સિનેશન કે કાંઈ નહોતું, હવે વેક્સિનેશન ને બધું સારું આવી ગયું હતું. તો એના લીધે શું થઈ ગયું? હેલ્થ ઇમ્પ્રૂવ થઈ ગઈ. એટલે ટોટલી ટૂંકમાં જે મોર્ટાલિટી રેટ હતો એ ડિક્રીઝ થઈ ગયો. ઓકે. તો એના લીધે હવે મરે જ નહીં અને ચાઇલ્ડ બર્થ રેટ એ ઇન્ક્રીઝ થઈ ગયો છે, તો જન્મ લેવાવાળા ઝાઝા થઈ ગયા અને મરવાવાળા ઓછા થઈ ગયા. તો ઓબ્વિયસલી પોપ્યુલેશન એક્સપ્લોઝન તો થવાનું જ ને. ખ્યાલ આવ્યો? હવે એના લીધે બીજું શું થાય? તો કે જો રેટ ઘટવા માંડે અને પોપ્યુલેશન આટલી બધી ઇન્ક્રીઝ થવા માંડે, બરાબર, તો ઓબ્વિયસ વાત છે કે એની જે પણ કાંઈ ડિમાન્ડ્સ છે એ પણ ઇન્ક્રીઝ થશે. પોપ્યુલેશન જો વધારે હોય તો એ પોપ્યુલેશનને શું જોઈએ? ફૂડ જોઈએ, એને રહેવા માટે શેલ્ટર જોઈએ, એને ક્લોથ્સ જોઈએ, રાઈટ. તો ટૂંકમાં એના જે પણ કંઈ ડિમાન્ડ્સ હોય એ કેવા થઈ જાય? વધી જાય. એન્ડ આટલું બધું ક્યાંથી કાઢવું? તો પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થાય ને. એનો મતલબ કે આટલું બધું પોપ્યુલેશન એક્સપ્લોઝન થવું જોઈએ નહીં. પોપ્યુલેશન કેવી રહેવી જોઈએ? કંટ્રોલમાં રહેવી જોઈએ, રાઈટ. તો પ્રોબ્લેમ થશે. થોડુંક સારું કરવા જશો તો એની ડિસએડવાન્ટેજ લાગીને થોડુંક નબળું પણ થઈ જશે, રાઈટ. તો અકોર્ડિંગ ટુ સેન્સસ રિપોર્ટ, ક્યારે થયું હતું સેન્સસ? 2001માં સેન્સસ થયું હતું. તો સેન્સસ રિપોર્ટના અકોર્ડિંગ શું થયું? પોપ્યુલેશન ગ્રોથ રેટ કેટલો હતો? અરાઉન્ડ 1.7%. અરાઉન્ડ 1.7% પોપ્યુલેશન ગ્રોથ રેટ હતો. એનો મતલબ શું થાય કે 2001માં જ્યારે સેન્સસ રિપોર્ટ આવ્યો તો પર યર 1000ની પોપ્યુલેશન હોય ને તો 17 નો તો ગ્રોથ રેટ હોય જ. એમ
ખ્યાલ આવ્યો? 1000 પીપલે 17 ઇન્ક્રીઝ થતા હોય, પર 1000 એ 17 ઇન્ક્રીઝ થાય છે. તો એવા તો કેટલા બધા 1000, કારણ કે આપણી પાસે 1 બિલિયન તો છે જ, તેમાં કેટલા એવા 1000 થઈ શકે, અને એના 17 ગણો તો કેટલા બધા લોકો વધી જાય. ખ્યાલ આવ્યો? તો પોપ્યુલેશન ગ્રોથ રેટ એટલે આટલા જન્મ લે છે. તમે એક રૂમમાં 1000 પીપલને ભરી દો, બરાબર, તો એ પર યર તમને 17% તો આપશે જ, બરાબર. તો એનો મતલબ કે દર વર્ષે 1000 જણા હોય એમાંથી 17ને જન્મ આપે છે. 1000 લોકો જે છે ને એમાંથી 17નો જન્મ તો થાય જ છે, બરાબર. તો જો એટલો થતો હોય તો ગ્રોથ રેટ બહુ વધારે છે. મીન્સ પોપ્યુલેશન કુડ ડબલ ઇન 33 યર્સ. 33 યર્સમાં પોપ્યુલેશન કેવી થઈ જશે? ડબલ થઈ જશે. કેટલી હતી 2000માં? ક્રોસ થઈ ગઈ હતી 1 બિલિયનને. તો ડબલ થઈ જાય તો 2 બિલિયન તો થઈ જ જશે, રાઈટ? ડબલ થઈ જાય ને, તો 33 યરમાં એ ડબલ થઈ જશે. તો જેમ પોપ્યુલેશન વધતી જાય તો એનો મતલબ કે અલાર્મિંગ ગ્રોથ રેટ છે, બહુ ફાસ્ટ ગ્રોથ થાય છે, ફટાફટી, બરાબર. હવે એનું કંઈક સોલ્યુશન તો લાવવું જ પડે, કારણ કે જો આમને આમ ગ્રોથ રેટ ઇન્ક્રીઝ થતો જશે તો મેં કીધું એમ શેલ્ટર ક્યાંથી પ્રોવાઈડ કરવું, ક્લોથ્સ ક્યાંથી આપવા, આટલું બધું ફૂડ ક્યાંથી કાઢવું, બરાબર. એમાંય તમે જો કોરોના, આ 2020નો ટાઈમ તો જો તમે, આ તો ઠીક હવે આ ક્યારનું છે, પણ 2020નું તો જોઉં તમે, કોરોના આવ્યું, આટલી બધી રેઇન, ક્રોપને એટલું બધું હાર્મ થયું. તો આ વખતે તો 2020 તો ભૂકા કાઢવાનું છે, બરાબર. તો એમાંય ગ્રોથ રેટ વધારે હોય તો વિચાર કરો આટલું બધું પ્રોવાઈડ ક્યાંથી કરવું, બરાબર. ટોટલી એગ્રીકલ્ચર છે તો એ તો કંઈ એટલું બધું પ્રોવાઈડ ના જ કરી શકે ઓબ્વિયસલી. તો સોલ્યુશન કંઈક તો વિચારવું. તો ગવર્મેન્ટે કંઈક સોલ્યુશન કાઢ્યું. શું? તો કે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ, જે પણ કંઈ સ્મોલ ફેમિલીઝ છે એને અવેર કરવામાં આવે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સથી, સો દેટ એ બર્થ કંટ્રોલ કરી શકે, બરાબર. એન્ડ તમે એવા સ્લોગન તો જોયા જ હશે, ટીવીમાં છે, ન્યૂઝપેપરમાં છે, બરાબર. કોઈ વોલ હોય તો ત્યાં આગળ પેઇન્ટ કરેલું હોય કે સ્લોગન હોય હમ દો હમારે દો, V2R2, બરાબર, V2R2. તો એવા કંઈક સ્લોગન હોય, બરાબર. મેરેજેબલ એજ કંઈક કરી નાખી, આ આટલું બધું ઇન્ક્રીઝ થતું હતું એટલે કેટલી મેરેજેબલ એજ કરી નાખી? ફિમેલની 18 અને મેલની 21. હવે જો આવી ફિક્સ ન હતી ને તો અત્યારે તો જો પહેલાં કરી લે મેરેજ, બરાબર, તો એ એક્સેપ્ટેબલ જ ના હોય, બરાબર, ન જ થાય. એ ફિમેલ 18ની થાય અને મેલ 21નો થાય તો જ મેરેજ થઈ શકે. બટ પહેલાં તો શું થતું? બાળ લગ્ન કરાવી દેતા, બરાબર. નાના હતા ત્યારે જ મેરેજ કરાવી દેતા. અને જો નાની અર્લી એજમાં મેરેજ થાય એટલે વિચાર કરો એની પાસે લોટ્સ ઓફ ટાઈમ છે, લોટ્સ ઓફ ટાઈમ છે. સમજી ગયા તમે શું કરવાનું, બરાબર. તો કેટલા બેબીઝ તમે વિચાર કરો, લાઈન થાય, આખું આમ એક ક્રિકેટ ટીમ બની જાય બેબીઝની. તો વિચાર કરો એક ફેમિલીમાં આટલા બધા બેબીઝ હોય તો બીજી બધી ફેમિલીમાં તમે જોયું પહેલાંના, તમે પૂછજો જોઈએ. આ હું જોકમાં નથી કહેતી, બટ આ હું સિરિયસમાં કહું છું. તમે લોકો પૂછજો જોઈએ કે તમારા મમ્મી પપ્પા કે એના મમ્મી પપ્પાને કેટલા ભાઈ બહેન હતા, કેટલા સિબલિંગ્સ હતા, એ પૂછજો જરાક, તો ખ્યાલ આવશે, બરાબર. કે પહેલાં છે ને બર્થ કંટ્રોલ નહોતો, બરાબર, ચાઇલ્ડ બર્થ કંટ્રોલ હતો જ નહીં. એના લીધે આટલી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી, રાઈટ. એક તો એને નરિશમેન્ટ પ્રોપર ના મળે, કારણ કે આટલા બધા હોય, પૂરું ના પડે, બરાબર. કારણ કે વર્ક એટલું બધું ના મળતું પહેલાં, બરાબર. એટલી બધી અર્નિંગ નહોતી, એટલી કોઈ ફેસિલિટીઝ નથી, તો બહુ પ્રોબ્લેમેટિક હતું. એટલા માટે જ બર્થ કંટ્રોલ માટે શું સજેસ્ટ કર્યું ગવર્મેન્ટે? કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ, કે મેરેજેબલ એજ ના હોય, સ્મોલ ફેમિલીઝ હોય તો એને કોન્ટ્રાસેપ્ટિવ મેથડથી અવેર કરો, સો ધેટ બર્થ કંટ્રોલ થઈ શકે. તો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ એ જ હશે, કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ કઈ કઈ છે, એન્ડ નેચરલ કઈ છે, આર્ટિફિશિયલ કઈ છે, બરાબર, કઈ સ્યુટેબલ છે, કઈ સારી એવી છે, કોની સાઇડ ઇફેક્ટ્સ છે, એ ટોટલી. ઓકે, સો ફર્સ્ટ ટેક ધ સ્ક્રીનશોટ, ધેન વી વિલ સ્ટાર્ટ વિથ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ. ઓકે. ઓકે, સો પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ, એની અંદર આપણે શું જોવાનું છે? કોન્ટ્રાસેપ્ટિવ
મેથડ્સ, રાઈટ. કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ કેના માટે યુઝફુલ છે? તો કે બર્થ કંટ્રોલ માટે, એટલે કે પ્રેગ્નન્સી વચ્ચે ગેપ રાખવો હોય, એક ચાઇલ્ડ છે ને હવે એને 2-3 યર્સનો ગેપ રાખવો છે ને પછી એક ચાઇલ્ડ છે એના માટેની પ્લાનિંગ કરવી છે, બરાબર. તો એ ગેપ માટે થઈ અને કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝફુલ થશે. અનવોન્ટેડ પ્રેગ્નન્સી કન્સીવ ના કરવી હોય, બરાબર, અર્લી એજ હોય ને હજુ એને એનું કેરિયર બનાવવું હોય તો કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝફુલ થશે. બટ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ કેવા હોવા જોઈએ? તો કે શુડ બી યુઝર ફ્રેન્ડલી. હવે કોઈ એવું કોન્ટ્રાસેપ્ટિવ મેથડ લઈ લો કે જે ઇન્ટરફિયરન્સ કર્યા રાખે, બરાબર, એ આપણને કોઈને કોઈ હાર્મફુલ ઇફેક્ટ કરે તો આપણને ગમે નહીં. યુઝર ફ્રેન્ડલી હોવું જોઈએ, બરાબર. દેન ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ માર્કેટમાં. હવે તમે કોઈ પણ મેડિકલે જાઓ ને ઇફ તમને ક્યારેય અવેલેબલ જ ના થાય તો તમે કંટાળી જાઓ કે ભાઈ એ છે જ નહીં કોન્ટ્રાસેપ્ટિવ મેથડ, તો યુઝ કરવાની શું જરૂર છે, બરાબર. તો ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ ક્યાંયથી પણ. દેન ઇફેક્ટિવ હોવું જોઈએ, મીન્સ પ્રેગ્નન્સીને એ કન્સીવ કરતાં અટકાવવું જોઈએ, બરાબર. પ્રેગ્નન્સી, અનવોન્ટેડ પ્રેગ્નન્સી જે નથી જોઈતી એ ના થવી જોઈએ, ઇફેક્ટિવ હોવું જોઈએ. તો બેઝિકલી કોન્ટ્રાસેપ્ટિવ મેથડ કરે છે શું? તો કે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ કંઈક એવું કરે કે સ્પર્મ એન્ડ ઓવમ આ બંનેની મીટિંગ કેવી કરે? કેન્સલ. કોન્ટ્રાસેપ્ટિવ મેથડ જેટલી પણ છે ને એ સ્પર્મને ઓવમ સુધી પહોંચવા દે નહીં. કાં તો ઓવમને ગાયબ કરી દે, કાં તો સ્પર્મને ત્યાં પહોંચવા ના દે, કાં તો ફર્ટિલાઇઝેશન થયું હોય તો ઇમ્પ્લાન્ટેશન ના થવા દે. તો એ છે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ. એ શું છે? કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ. એનો મતલબ કે બેનું ફ્યુઝન થઈને સાયગોડ બનવા દેશે નહીં. તો ઇફેક્ટિવ હોવું જોઈએ કે ભાઈ આ બેન રોકી રાખવા જોશે. પછી રિવર્સિબલ વિથ નો ઓર લિસ્ટ સાઇડ ઇફેક્ટ. સાઇડ ઇફેક્ટ્સ ન હોવી જોઈએ બહુ, અધરવાઇઝ સાઇડ ઇફેક્ટ થાય તો કોઈ યુઝ જ ના કરે, બરાબર. પછી નો વે ઇન્ટરફિયર વિથ સેક્સ્યુઅલ ડ્રાઈવ, ડિઝાયર ઓર સેક્સ્યુઅલ એક્ટ. હવે ડ્યુરિંગ સેક્સ જો એ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ જે યુઝ કરી એ પ્રોબ્લેમેટિક બનતી હોય, બરાબર, હેન્ડલ જ સારી રીતે ના થાય કોન્ટ્રાસેપ્ટિવ મેથડ, બરાબર, યુઝર ફ્રેન્ડલી ના હોય તો કોઈ ચૂઝ નહીં કરે, બરાબર, ઓબ્વિયસલી. અને ચૂઝ નહીં કરે તો બર્થ કંટ્રોલ નહીં રહે. ઓકે, તો કઈ છે? તો કે આપણે ગ્રુપમાં ડિવાઇડ્સ કરી છે અને કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સને જે કોમનલી યુઝ થાય છે ને એ બધી કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ લીધી છે. ફર્સ્ટ છે નેચરલ એન્ડ ટ્રેડિશનલ, બેરિયર, IUDs, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ, ઇન્જેક્ટેબલ્સ એન્ડ ઇમ્પ્લાન્ટ્સ. આ બે આમ તો સેમ જ છે, ઇન્જેક્ટેબલ એન્ડ ઇમ્પ્લાન્ટ્સ અને સર્જિકલ મેથડ. તો એક એક કરીને જોઈ લઈએ. નેચરલ ઓર ટ્રેડિશનલ મેથડ, એમાં શું છે? તો કે પીરિયોડિક એબ્સન્સ. એનો મતલબ મેન્સ્ટ્રુઅલ સાયકલ આપણે સ્ટડી કરી હતી, રાઈટ. તો મેન્સ્ટ્રુઅલ સાયકલ હતી એની અંદર અલગ અલગ ફેઝ જોયા હતા, બરાબર. મેન્સ્ટ્રુએશન ફેઝ, દેન પ્રોલિફરેટિવ હતો, બરાબર, એટલે કે ફોલિક્યુલર ફેઝ, એન્ડ લાસ્ટ વન ફેઝ જે હતો પછી 14માં ડેઝે ઓવ્યુલેશન ફેઝ જોયો હતો, બરાબર, ઓવ્યુલેશન ફેઝ જોયો હતો ને. તો એ રીતે અલગ અલગ ફેઝિસ હતા મેન્સ્ટ્રુઅલ સાયકલમાં. તો ફોલિક્યુલર ફેઝ છે એ ક્યારે આવે? ફોલિક્યુલર ફેઝ તો કે સ્ટાર્ટિંગમાં જે મેન્સ્ટ્રુઅલ સાયકલનું સ્ટાર્ટ થાય 1 to 5 ડેઝ, તો એ 1 to 5 ડેઝમાં તો શું થતું? એ બ્લીડિંગ. તો એ બ્લીડિંગ ફેઝ હતો, બરાબર. એના પછી 1 to 5 ડેઝ આફ્ટર, એટલે કે 6 to 13 ડેઝ એન્ડ 14 ડેઝે ઓવ્યુલેશન થાય છે. તો 6 to 14 તો આપણને કેટલા આપ્યા છે? 10 to 17, કારણ કે ડે 6 મેન્સ્ટ્રુઅલ સાયકલનો ડે 6 ત્યારે તો હજી ઓવમ બનવાની સ્ટાર્ટિંગ થઈ હોય, રાઈટ. ઓવમ બનવાની સ્ટાર્ટિંગ થઈ હોય ડે 6થી. તો ચલો હજી બની જાય કે તરત કંઈ બહાર તો ન નીકળી જાય ઓવેરીની બહાર નીકળીને કંઈ રાહ તો ના જોવે. પહેલાં ઇસ્થેમસ અને એમ્પ્યુલાનું જંક્શન હતું ત્યાં કે ભાઈ આવ સ્પર્મ ફર્ટિલાઇઝ કર મને, નહીં ને, ડાયરેક્ટ તો ના બને ને. તો એટલા માટે 10 ડેઝ સુધી રહેવા દીધું કે ભાઈ 14માં દિવસે એમ ઓવ્યુલેશન થાય છે, ઓવમ બહાર નીકળશે ત્યારે ચાન્સીસ છે પ્રેગ્નન્સીના. 14માં દિવસે ઓવમ છે એ ઓવેરીની બહાર નીકળે છે. ડે નંબર 14 ઓવમ બહાર નીકળ્યું અને આવી રીતે જશે ફેલોપિયન ટ્યુબમાં, અહીંયાથી આવી રીતે આમ ટ્રાવેલ થઈને અને અહીંયા સ્પર્મની રાહ જોશે. તો આપણે શું કરવું છે કે 14માં દિવસે નીકળવાનું છે, એટલે આપણે થોડુંક આગળ અને થોડુંક પાછળ
10 to 17 ડેઝ. આપણે શું લીધા? 10 to 17 કે રાહ નથી જોવી, બરાબર, રાહ નથી જોવી 14મા દિવસે. શું ખબર ઓવ્યુલેશન વહેલું પણ થઈ જાય. તો 10th ડે ઓલું જે 1 to 28 કે 29 ડેઝની સાયકલ હતી ને એમાંથી કેટલામો ડે લીધો? 10th ડે. અને કેટલામો લીધો? 17th ડે. કે ભાઈ દિવસ નંબર 10 થી લઈને ડે નંબર 17 એના વચ્ચેનો પીરિયડ જે છે ને એ કેવો પીરિયડ છે? ફર્ટાઇલ. કે ત્યારે હાઈ ચાન્સીસ છે કે ફર્ટિલાઇઝેશન થશે, કારણ કે ઓવમના ચાન્સીસ છે અહીંયા વેટ કરવાના. ઓવમ અહીંયા આવશે એના ચાન્સીસ છે, સ્પર્મ આવશે એના પણ ચાન્સીસ છે, કારણ કે ઇન્ટરકોર્સ તો થતો જ હોય, રાઈટ. તો એટલા માટે કીધું છે કે 10 થી 17 ડેઝ છે ને એ ફર્ટાઇલ પીરિયડ છે, ફર્ટિલાઇઝેશનના પ્યોર ચાન્સીસ છે, અને પ્રેગ્નન્સી કન્સીવ કરવાના 100% ચાન્સીસ છે. એટલા માટે એને શું કરવાના છે? અવોઇડ કરો. 10 to 17 ડેઝને શું કરવાના છે? અવોઇડ કરવાના છે. ત્યારે ઇન્ટરકોર્સ થવું ના જોઈએ, અધરવાઇઝ પ્રેગ્નન્સી કન્સીવ થશે ઇફ યુ આર નોટ યુઝિંગ એની કોન્ટ્રાસેપ્ટિવ મેથડ, બરાબર. ઇફ વન નોટ યુઝિંગ એન કોન્ટ્રાસેપ્ટિવ મેથડ. તો ટૂંકમાં 8 દિવસોને અવોઇડ કરવાના છે. બાકીના આગળના ડેઝમાં ઇન્ટરકોર્સ કરો, 17 ડેઝ પછી ઇન્ટરકોર્સ, તો ફર્ટિલાઇઝેશનના ચાન્સીસ કેવા હશે? 0. પછી છે વિથડ્રોઅલ ઓર કોઇટસ ઇન્ટરપ્ટ્સ. હવે વિથડ્રોઅલ મેથડ કોને કહેવાય? તો કે જો આ બધી નેચરલ મેથડ્સ છે, એમાં ક્યાંય કોન્ટ્રાસેપ્ટિવ યુઝ નથી થતું, બરાબર. કોન્ટ્રાસેપ્ટિવ યુઝ નથી થતું મીન્સ આર્ટિફિશિયલ કોન્ટ્રાસેપ્ટિવ નથી યુઝ થતું. તો વિથડ્રોઅલ મેથડ કીધી ને એમાં શું થાય કે ડ્યુરિંગ કોઇટસ શું થાય કે જ્યારે પણ ખબર છે કે ઇન્સેમિનેશન થવાનું છે, ઇજેક્યુલેશન થવાનું છે, બરાબર. ઇજેક્યુલેશન મીન્સ કે મેલ છે એના પેનિસ થ્રુ પોતાનું જે સિમેન સેમ્પલ છે એ વજાઇનામાં ડિસ્કાર્ડ કરશે ડ્યુરિંગ કોઇટસ. તો શું કરવાનું છે કે ભાઈ ઇજેક્યુલેશન થાય એટલે કે ઇન્સેમિનેશન થવાનું છે, જ્યારે સિમેન સેમ્પલ છે એ વજાઇનામાં રિલીઝ થવાનું છે એ પહેલાં જ પેનિસ વિથડ્રો કરવાનું છે વજાઇનલ એરિયામાંથી, સો દેટ વજાઇનલ એરિયામાં સિમેન સેમ્પલ એન્ટર થાય નહીં. એન્ડ નો સિમેન સેમ્પલ મીન્સ નો સ્પર્મ, નો સ્પર્મ મીન્સ નો ફર્ટિલાઇઝેશન, and no fertilization it means it leads to no pregnancy and it leads to childbirth control, right. પછી છે લેક્ટેશનલ એમેનોરિયા. લેક્ટેશનલ એમેનોરિયા. હવે ધારી લો કે કોઈ લેડી પ્રેગ્નન્સી હતી એને, બરાબર, બટ પાસ્ચ્યુરેશન થઈ ગયું, રાઈટ, બેબી છે એનું બર્થ થઈ ગયું, પછી તો કે લેક્ટેશન પીરિયડ આવે. યાદ છે આપણે લોકોએ પાસ્ચ્યુરેશન એન્ડ લેક્ટેશન બે સાથે સાથે કર્યા હતા. તો પાસ્ચ્યુરેશન પછી લેક્ટેશન પીરિયડ આવે, બરાબર. અરાઉન્ડ 6 મંથ સુધી એ બ્રેસ્ટ ફીડિંગ કરાવશે એના બેબીને. તો એ ટાઈમમાં એને કહેવાય લેક્ટેશન એમેનોરિયા. એ ટાઈમમાં અરાઉન્ડ 6 મંથ આફ્ટર પાસ્ચ્યુરેશન, અરાઉન્ડ 6 મંથ સુધી એની મેન્સ્ટ્રુઅલ સાયકલ કેવી હોય? ટૂંકમાં એ ઓવમ પ્રોડ્યુસ નહીં કરે, મેન્સ્ટ્રુઅલ સાયકલ જનરલી સ્ટોપ હોય, એને પોઝ લાગેલો હોય, બરાબર. તો એ ટાઈમમાં ઓવમ પ્રોડ્યુસ જ નથી થવાનું. તો ઓવમ જ જો પ્રોડ્યુસ ના થાય તો શું સ્પર્મ કોનું ફર્ટિલાઇઝેશન કરશે? કોઈનું નહીં. તો એનો મતલબ કે નો ફર્ટિલાઇઝેશન, નો ઝાયગોટ, નો પ્રેગ્નન્સી, નો મોર ચાઇલ્ડ. ઓકે. સો લેક્ટેશન એમોનેરિયા એ પીરિયડ છે ને એ સેફ પીરિયડ છે, બટ ફેલ્યોરના ચાન્સીસ હાઈ છે. ફેલ્યોરના ચાન્સીસ પણ હાઈ છે. કે છે સેફ બટ કદાચ ફેલ પણ થઈ જાય, બરાબર. ચલો એના પછી નેક્સ્ટ છે બેરિયર મેથડ. બેરિયર મેથડ મીન્સ કંઈક ફિઝિકલ બેરિયર મૂકી દીધું છે વચ્ચે, જેથી કરીને સ્પર્મ એન્ડ ઓવમ ઓવમ એકબીજાના કોન્ટેક્ટમાં આવે નહીં. તો ફિઝિકલ બેરિયર, એઝ અ ફિઝિકલ બેરિયર શું યુઝ કર્યું? તો કે રબર ઓર લેટેક્સ જે છે એનાથી બનેલું પ્રોડક્ટ, દેટ ઇઝ ફોર મેલ કોન્ડમ. પોપ્યુલર બ્રાન્ડ છે એની નિરોધ, બરાબર. અને ફિમેલ્સ માટેના પણ ફિઝિકલ બેરિયર આવે જે સ્પર્મ એન્ડ ઓવમને ફિઝિકલ કોન્ટેક્ટમાં આવતા શું કરે છે? સ્ટોપ કરે છે. કઈ રીતે? તો કે ઇફ વી આર ટોકિંગ અબાઉટ મેલ બેરિયર, બરાબર. તો મેલમાં કોન્ટ્રાસેપ્ટિવ મેથડ તરીકે જે બેરિયર યુઝ થાય છે દેટ ઇઝ કોન્ડમ. રબર ઓર લેટેક્સનું બનેલું હોય અને એના લીધે શું થાય કે જે પેનિસ હોય એને કવર કરી દે, બરાબર. લેટેક્સનું બનેલું જે પણ બેરિયર છે એના લીધે શું થશે કે જે પણ કાંઈ સિમેન સેમ્પલ છે એ વજાઇનલ એરિયામાં રિલીઝ નહીં થાય, બટ પહેલાં લેટેક્સ રબર શીથ છે એની અંદર રિલીઝ થશે, જેથી કરીને સ્પર્મ છે એ વજાઇનલ ટ્રેકમાં એન્ટર જ ના થાય. તો એન્ટર ના થાય તો નો ઓવમ મીટિંગ, નો ફર્ટિલાઇઝેશન, નો ચાઇલ્ડ. ઓકે.
સેમ એઝ ફોર ફિમેલ્સ, ફિમેલના પણ બેરિયર આવે છે, દેટ ઇઝ ડાયાફ્રામ, સર્વાઇકલ કેપ એન્ડ વોલ્સ. એ શું કરતા હોય તો કે ફિમેલનું જે સર્વાઇકલ એરિયા છે, ફિમેલનું વજાઇનલ એરિયાની ઉપર સર્વાઇકલ એરિયા હોય ને, બરાબર, આપણે ફિગર ડ્રો કરી હતી તો યાદ હોવું જોઈએ. આવી રીતે આ યુટરસ, પછી આ સર્વાઇકલ એરિયા, પછી આ વજાઇના. તો આ એરિયા છે ને, બરાબર, એને ત્યાં આગળ શું કરવામાં આવે, કવર કરવામાં આવે. કોણ કવર કરે તો કે ડાયાફ્રામ, સર્વાઇકલ કેપ એન્ડ વોલ્સ. એ પણ સેમ એઝ રબરનું બનેલું છે, બરાબર, સિન્થેટિક રબર્સ આવતા હોય એનું બનેલું છે. સો એ એરિયાને કવર કરી રાખે. સો અહીંયાથી જે પણ કાંઈ ઇજેક્યુલેશન થઈને સિમેન સેમ્પલ આવશે, ભલે સિમેન સેમ્પલ આવ્યું, બટ એ આ બેરિયરથી આગળ જઈ શકશે નહીં. એનો મતલબ કે યુટરસમાં સિમેન સેમ્પલમાં જે સ્પર્મ છે એની એન્ટ્રી આગળ જતાં શું કરે, સ્ટોપ કરે. ઓકે, અને આ પાછા રીયુઝેબલ પણ હોય, રીયુઝેબલ પણ છે. ઇવન વન યુઝેબલ એ હોય, બરાબર, વન ટાઈમ યુઝેબલ એ હોય. એનો મતલબ કે તમે ડિસ્પોઝેબલ હોય, તમે ડિસ્કાર્ડ પણ કરી શકો, રાઈટ. તો અને વધારે ને વધારે યુઝ થતી હોય ને તો એ બેરિયર મેથડ. વધારે ને વધારે કઈ યુઝ થાય છે, બેરિયર મેથડ. શું કામે? કારણ કે બેરિયર મેથડથી જે રિપ્રોડક્ટિવ ઓર જનાઇટલ એરિયા છે એકબીજાના લેસ કોન્ટેક્ટમાં આવે છે, બરાબર, કારણ કે મિડલમાં તો બેરિયર આવી ગયું ને. તો એના લીધે શું થાય, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, ફોર એક્ઝામ્પલ એડ્સ થવાના ચાન્સીસ પણ શું કરે છે, રિસ્ક ઓછા કરે છે. તો એટલા માટે બેરિયર મેથડ ઇઝ બેસ્ટ. ઓકે, તો મોસ્ટલી વાઇડલી યુઝડ મેથડ છે. નેક્સ્ટ કઈ આવશે, આઈયુડીએસ. આઈયુડીએસમાં શું થયું, આઈયુડીએસ મીન્સ ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ, ઇન્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસીસ. ઇન્ટ્રા મીન્સ અંદર, યુટેરાઇન યુટરસની અંદર ડિવાઇસ મૂકવામાં આવે છે. ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ મીન્સ યુટરસની અંદર કંઈક ડિવાઇસીસ મૂકવામાં આવે છે કે જે પ્રેગ્નન્સીને સ્ટોપ કરે છે, જે પ્રેગ્નન્સીને શું કરે છે, સ્ટોપ કરે છે, મીન્સ ગેપ રાખે છે, બરાબર. તો કંઈક અલગ અલગ ટાઈપના છે. નોન મેડિકેટેડ, ફર્સ્ટ ટાઈપ નોન મેડિકેટેડ, કોપર રિલીઝિંગ ટાઈપ એન્ડ હોર્મોન રિલીઝિંગ ટાઈપ, બરાબર. 3 ટાઈપ ઓફ આઈયુડીએસ છે. ફર્સ્ટ વન ઇઝ નોન મેડિકેટેડ. એનો મતલબ કે એમાં કંઈ મેડિકેશન કેવું, મેડિસિન્સ કેવા કંઈ કેમિકલ્સ હશે નહીં. તો શું છે, લિપ્સ લૂપ્સ. લિપ્સ લૂપ તમને ફિગર આપી છે ટેક્સ્ટ બુકમાં, બરાબર, લિપ્સ લૂપ. તો નોન મેડિકેટેડ આઈયુડીએસ છે. હવે આઈયુડીએસ હોય ને, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ, તો યુટરસની અંદર એટલે કે અહીંયા પ્લેસ કરવાના છે. તો બેરિયર મેથડ જે હતી ને એમાં ફૂલ્લી પ્રાઇવેસી છે, કારણ કે એમાં કોઈ ડૉક્ટરની કે કોઈ નર્સની જરૂર પડતી નથી, હેલ્પની કોઈ જરૂર નથી. મીન્સ ફૂલ્લી પ્રાઇવેસી છે એ જાળવી રાખે છે. તો બેરિયર મેથડ એટલા માટે પણ બધા વધારે યુઝ કરે છે. બટ આઈયુડીએસમાં શું થાય તો કે આઈયુડીએસ છે એ ફિમેલ થ્રુ યુઝ થાય. આમાં બે યુઝ કરી શકે. બેરિયર મેથડ મેલ એન્ડ ફિમેલ બંનેઓ માટે છે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ. આઈયુડીએસ ઓનલી ફોર ફિમેલ છે, કારણ કે યુટરસમાં એ ડિવાઇસ પ્લેસ કરવાનો છે. કોની હેલ્પ લેવાની છે, ડૉક્ટર ઓર નર્સ. અને યુટરસમાં પ્લેસ કરવાનો છે, વજાઇનલ એરિયા થ્રુ યુટરસમાં એ ડિવાઇસ પ્લેસ કરવામાં આવે, બરાબર. અને એ કયા કયા ટાઈપના છે તો કે નોન મેડિકેટેડ, લિપ્સ લૂપ એક્ઝામ્પલ છે એનું. પછી કોપર રિલીઝિંગ પણ હોય એનું એક્ઝામ્પલ છે કોપર ટી, જે વાઇડલી યુઝડ છે ફિમેલ થ્રુ, બરાબર. ઇન્ડિયામાં સૌથી વધારે યુઝ થાય છે આઈયુડીએસ. ઇન્ડિયામાં ફિમેલ્સ થ્રુ સૌથી વધારે યુઝ થાય છે આઈયુડીએસ. તો કોપર ટી, કોપર 7, મલ્ટીલોડેડ 375. આ કોપર રિલીઝિંગ હોય ને એ શું કરે, જો આ બધાના હું તમને ફેક્ટ પણ કહું કે એ શું કરશે, બરાબર, હમણાં કહું. હોર્મોન રિલીઝિંગ, થર્ડ છે હોર્મોન રિલીઝિંગ. તો હોર્મોન રિલીઝિંગ શું કરે તો કે પ્રોજેસ્ટેસર્ટ, બરાબર, પ્રોજેસ્ટેરોન હોય ને એનોથી બનેલું પ્રોજેસ્ટેસર્ટ. LNG-20 એના એક્ઝામ્પલ છે હોર્મોન રિલીઝિંગના. જો આ આઈયુડીએસ ફિક્સ કર્યા હોય યુટેરેનમાં તો એ આવું પ્રોજેસ્ટેસર્ટ એન્ડ LNG-20, બરાબર, એ હોર્મોન રિલીઝ કરશે. જો આ યુઝ કર્યા હશે તો કોપર રિલીઝ કરશે, અને આ યુઝ કર્યા હશે તો એમાં તો કંઈ મેડિકેશન તો છે જ નહીં, બરાબર. તો હવે અહીંયા યુટરસમાં ફિક્સ કર્યા છે, તો યુટરસમાં એ શું કરશે તો કે એક તો એ શું કરશે કે યુટરસ એક તો છે ને એ યુટરસને અનસ્ટેબલ બનાવશે. એટલે ઇમ્પ્લાન્ટેશન છે ને, અહીંયા જે ઇમ્પ્લાન્ટેશન થતું હતું ને યુટરસની વોલમાં, અને ઇમ્પ્લાન્ટેશન થાય તો પછી અહીંયા બેબીનો ગ્રોથ થાય, તો ઇમ્પ્લાન્ટેશન છે એને અવોઇડ કરે. સેકન્ડ થિંગ, આ જે કોપર છે ને આમાંથી કોપર રિલીઝ થતું હોય કોપર ટીમાંથી, બરાબર, આ રીતે ટી શેપનું હોય અને આવી રીતે કોપર વાયર હોય, નીકળતા હોય વાયર હોય, બરાબર. તો એ કોપર વાયર છે ને એમાંથી કોપર રિલીઝ થતા હોય આયન્સ, બરાબર. એ શું કરશે તો કે સ્પર્મની મોટિલિટી છે ને એ ડિક્રીઝ કરી નાખશે. સ્પર્મની મોટિલિટી શું કરે, ડિક્રીઝ કરે. એટલે સ્પર્મ છે ને એટલા ધીમે ધીમે ઉપર ચડે એટલે પહોંચી ના શકે ઓવમ સુધી. થર્ડ થિંગ એ શું કરે
તો કે આ આયુડીએસ હોય ને એની ફેગોસાઇટિક નેચર હોય. ફેગોસાઇટિક નેચર એના મતલબ કે જેવા સ્પર્મ આવ્યા નથી કે ખાઈ જાય, શું કરે, એનગલ્ફ કરી જાય. ફેગોસાઇટ કરવું મીન્સ એનગલ્ફ કરી અને ડેસ્ટ્રોય કરી નાખવું. તો સ્પર્મને શું કરી નાખે, ડેસ્ટ્રોય કરી નાખે. રાઈટ. તો આવું કંઈક કરે છે, બરાબર, આ રીતનું કંઈક કરે છે. હોર્મોન્સ પણ સેમ, જે સ્પર્મ છે એની મોટિલિટી ડિક્રીઝ કરે, બરાબર, એની કેપેસિટી લો કરી નાખે, અને જે પણ કાંઈ પેલું યુટરસ છે એનું ઇમ્પ્લાન્ટેશન કરવાનું જે એની કેપેસિટી છે એ લો કરી નાખે, એટલે ઇમ્પ્લાન્ટેશન થાય નહીં. ખ્યાલ આવ્યો? તો આયુડીએસ આવું કરતા હોય એટલે સ્પર્મ એન્ડ ઓવમ છે એ એકબીજાને મળી શકે નહીં, અને નો મીટિંગ મીન્સ નો ફર્ટિલાઇઝેશન, નો ચાઇલ્ડ્સ. દેન ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ, ઓરલી પિલ્સ લેવાની છે. શું લેવાની છે? ઓરલી પિલ્સ, મેડિસિન બનાવી દીધી. ચલો હવે તો સ્મોલ ડોઝીસમાં ડોઝીસમાં શું લીધું છે? કાં તો લેવાનું છે પ્રોજેસ્ટોજેન્સ, અને કાં તો લેવાનું છે પ્રોજેસ્ટોજેન પ્લસ એસ્ટ્રોજન, આવું કોમ્બિનેશનમાં લેવાનું છે. કાં તો ખાલી પ્રોજેસ્ટોજેનની મેડિસિન લેવાની છે, અને કાં તો પ્રોજેસ્ટોજન પ્લસ એસ્ટ્રોજન બેના કોમ્બિનેશનવાળી મેડિસિન લેવાની છે. એની મેડિસિનને કહેવામાં આવે છે પિલ્સ. એને શું કહેવામાં આવે છે? પિલ્સ. એટલા માટે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ ઓરલ પિલ્સ પણ કહેવાય, બરાબર. તો ઓરલી લેવામાં આવતી હોય પિલ્સ, અને આ પિલ્સ જે છે એ 21 ડેઝ માટે લેવામાં આવે છે. એટલો મતલબ કે ડેલી લેવાની છે. આ પિલ્સ કેવી છે? ડેલી લેવાની છે. તો ડેલી પણ તો 21 ડેઝ કેમ આપ્યા? કારણ કે મેન્સ્ટ્રુઅલ સાયકલમાં જે બ્લીડિંગ ફેઝ છે એને હટાવી દો. બ્લીડિંગ ફેઝ હટાવો, 28 ડેઝનું હોય ને, 28 ડેઝનું હોય તો મેક્સ ટુ મેક્સ 7 ડેઝ તો બ્લીડિંગ થાય ને, બરાબર. આપણે 1 to 5 ડેઝ કર્યું હતું, પણ 7 ડેઝ સુધી તો થાય. તો એ બ્લીડિંગ ફેઝ છે એ ડ્યુરિંગ નહીં લેવાનું, બરાબર, એ ડ્યુરિંગ નહીં લેવાનું. એના પછીનું જે ફોલિક્યુલર ફેઝ હતું ને, બરાબર, ત્યારે મેડિસિન લેવાની સ્ટાર્ટ કરવાની. સિક્રેટરી ફેઝ હોય ત્યારે પણ મેડિસિન લેવાની કન્ટિન્યુ રાખવાની. મીન્સ મેન્સ્ટ્રુઅલ સાયકલના 21 ડેઝ સુધી ડેઇલી મેડિસિન લેવાની. બટ ક્યારે નહીં લેવાની? તો કે જ્યારે એકચ્યુઅલમાં બ્લીડિંગ થતું હોય ત્યારે એ મેડિસિન લેવાની નથી. સેકન્ડ મંથમાં પણ સેમ એ જ રીતે, જ્યારે મેન્સ્ટ્રુએશન થાય છે મીન્સ બ્લીડિંગ ફેઝ છે ત્યારે મેડિસિન અવોઇડ કરવાની. એ પછી કન્ટિન્યુ રાખવાની 21 ડેઝ સુધી. તો એ શું કરે? તો કે એ આની સાઈડ ઇફેક્ટ પણ લેસ હોય, ઇફેક્ટિવ પણ સારી હોય, સારી એવી ઇફેક્ટિવ હોય. સો એ શું કરશે? ઓવમને સ્પર્મ સુધી મળવા દેશે નહીં. કેવી રીતે? તો કે ઓવમ પ્રોડક્શન જ સ્ટોપ કરી દે. એ શું કરે? ઓવમને પ્રોડ્યુસ થતાં જ અટકાવી દે. એટલે નો ઓવમ, તો સ્પર્મ આવે તો મળે કોને? મીટિંગ તો થાય નહીં, એટલે નો ચાઇલ્ડ. ઓકે. તો પ્રેગ્નન્સીને શું કરે? સ્ટોપ કરે. રાઈટ. તો આવી ઓરલ પિલ્સ. હજુ એમાં સારી એવી ઓરલ પિલ્સ આવે છે. કઈ? સહેલી, જેનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. લખનઉ, એટલે કે લખનઉમાં CDRI છે, CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં આગળ બનાવવામાં આવી હતી સાયન્ટિસ્ટ થ્રુ મેડિસિન, ધેટ ઇઝ સહેલી. અને સહેલી છે ને એ વીકલી પિલ્સ છે. 1 વીકમાં એક વીકમાં એક જ પિલ લેવાની. આ ડેઇલી પિલ્સ છે, બરાબર. સહેલી છે એ વીકલી 1, બરાબર, વીકમાં 1 ટાઈમ લેવાની છે. એની પણ સારી એવી ઇફેક્ટિવનેસ છે. સાઈડ ઇફેક્ટ બહુ લેસ છે, અથવા તો નો સાઈડ ઇફેક્ટ કહી શકો, બરાબર. અને બહુ જ ઇફેક્ટિવ છે, જેથી કરીને પ્રેગ્નન્સીના ચાન્સીસ રહેશે નહીં. ઓકે. તો એના પછી ઇન્જેક્ટિબલ્સ એન્ડ ઇમ્પ્લાન્ટ્સ. હવે એમાં કેમ કાંઈ લખ્યું નથી? કારણ કે અહીંયા જે તમે યુઝ કર્યું ને પ્રોજેસ્ટોજેન્સ એન્ડ પ્રોજેસ્ટોજેન અથવા તો એસ્ટ્રોજન, એ બે કોમ્બિનેશનમાં લેવાના. તો એ મેડિસિન તરીકે લેતા હતા ને તમે, એની બદલે ઇન્જેક્ટિબલ્સ એન્ડ ઇમ્પ્લાન્ટ્સમાં શું કરવાનું? તો કે એની અંદર એ ઇન્જેક્શન થ્રુ લેવાના. આ જ મટીરિયલ પ્રોજેસ્ટોજેન અથવા તો પ્રોજેસ્ટોજન એન્ડ એસ્ટ્રોજન છે એનું કોમ્બિનેશન ઇન્જેક્શન થ્રુ લેવાનું, અથવા તો ઇમ્પ્લાન્ટ્સ, સ્કિનની નીચે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે, બરાબર. પણ એ લોંગ ટાઈમ સુધી ચાલે. એ જે ઇમ્પ્લાન્ટ કર્યું અથવા ઇન્જેક્શન આપ્યું ને, એ કેમિકલ્સ એ જે છે તો હોર્મોન્સ જ ને, તો એ લોંગ ટાઈમ માટે ઇફેક્ટિવ થાય. એન્ડ સેમ એઝ આની જેમ જ વર્ક કરે, આની જેમ જ સેમ વર્ક કરે. કોની જેમ? ઓરલ કોન્ટ્રાસેપ્ટિવની જેમ જ વર્ક કરે. કે ઓવમ પ્રોડક્શન છે એ ડિલે કરી નાખે અથવા તો ના થવા દે. સ્પર્મ છે એની મોટિલિટી, સ્પર્મ ઉપર ઇફેક્ટ કરે. જે પણ કંઈ યુટરસ છે, બરાબર, એનું જે લેયર છે અંદરનું એને અનસ્ટેબલ કરી નાખે, એટલે ઇમ્પ્લાન્ટેશન થાય નહીં. તો એના લીધે પ્રેગ્નન્સીને શું કરે? સ્ટોપ કરે, બરાબર. તો ઇન્જેક્ટેબલ્સ એન્ડ ઇમ્પ્લાન્ટ્સ. ઓકે. હવે થાય શું કે ધારી લો કે કોઇટસ થયું એન્ડ કોઈ પણ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ નથી કરી,
કોઇટસ કરવામાં આવ્યું, બરાબર, ઇન્ટરકોર્સ થયો, પણ કોઈ પણ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ થઈ નથી. તો ધારી લો કે એને ચાન્સીસ છે કે ભાઈ એ પ્રેગ્નન્ટ થશે, ફર્ટિલાઇઝેશનના ફૂલ્લી ચાન્સીસ છે. બટ જો આવું થાય ઇન ધ કેસ કે ભાઈ પ્રેગ્નન્સી કન્સીવ નથી કરવી અને ઇન્ટરકોર્સ કર્યો ત્યારે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ કોઈ પણ યુઝ નથી કરી, ચાન્સીસ છે કે પ્રેગ્નન્ટ થઈ જશું, તો વિધિન 72 hours 72 કોઇટસ થયું હોય, બરાબર, ઇન્ટરકોર્સ કર્યો, એના 72 hours શું કરવાનું, કાં તો IUDs યુઝ કરી લેવાનું, કાં તો ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરી લેવાના, કાં તો ઇન્જેક્ટેબલ્સ ઓર ઇમ્પ્લાન્ટ્સ યુઝ કરી લેવાના. આ 3 તમે 72 hours યુઝ કરો, બરાબર, આફ્ટર કોઇટસ, આફ્ટર ઇન્ટરકોર્સ, કે જ્યારે તમે કોન્ટ્રાસેપ્ટિવ યુઝ નથી કર્યું તો ત્યારે તમે આ 72 hours યુઝ કરી લ્યો ને, બરાબર, તો ચાન્સીસ 0 થઈ જશે શેના, પ્રેગ્નન્સીના. ઓકે, તો ઇફ ક્યારેય ફેલ જતું રહ્યું હોય કોન્ટ્રાસેપ્ટિવ મેથડ તો એ કેસમાં પણ આ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ રેપ કેસ હોય, બરાબર, તો ત્યારે તો કોન્ટ્રાસેપ્ટિવ યુઝ નથી હોય. ધારી લો કે રેપ કેસ નથી, નોર્મલ ઇન્ટરકોર્સ હતો, બટ ઘણીવાર એવું થાય કે બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કર્યું હોય તો ઘણીવાર ફેલ જતું રહે, પેલું રબર છે એ બ્રેક થઈ જાય, તો એના લીધે શું થાય, ચાન્સીસ રહે પ્રેગ્નન્સીના. તો એવા કેસીસની અંદર આ 3 IUDs, ઓરલ એન્ડ ઇન્જેક્ટેબલ્સ છે એ 72 hours યુઝ કરી શકો. ઓકે, ધેન છે સર્જિકલ મેથડ. તો સર્જિકલ મેથડ ઓલ્સો નોન એઝ સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝેશનમાં શું થાય તો કે ઇફ મેલમાં કરવામાં આવતી હોય તો એને કહેવાય વાસેક્ટોમી, શું કહેવાય એને, વાસેક્ટોમી. અને ફિમેલમાં કરવામાં આવતી હોય સર્જિકલ મેથડ તો એને કહેવાય ટ્યુબેક્ટોમી, બરાબર. તો વાસેક્ટોમી ને ટ્યુબેક્ટોમી શું છે તો કે ધારી લો કે આ મેલમાં કરવામાં આવે છે, બરાબર. બરાબર, ધારી લો કે મેલની અંદર કરવામાં આવે છે. તો વાસેક્ટોમી શું કામ કીધું, કારણ કે આ છે વાસ ડેફરન્સ. તો આ જે ટેસ્ટિસમાં સ્પર્મ ફોર્મેશન થશે, એ ટેસ્ટિસમાંથી સ્પર્મ છે એ વાસ ડેફરન્સમાં એન્ટર થઈને પછી અહીંયાથી પેનિસ થ્રુ બહાર નીકળશે. તો કરવાનું શું છે સર્જિકલમાં, કે સર્જિકલ મેથડમાં જે પાથવે છે ને સ્પર્મ એન્ડ ઓવમને પાસ થવાનો, બરાબર, એ પાથવે છે ને એને જ કટ કરી નાખો, સો દેટ સ્પર્મ બહાર જ ના નીકળે એન્ડ ઓવમ ત્યાં આગળ ફેલોપિયન ટ્યુબમાં, ઓવેરિયન ટ્યુબમાં જ ના જાય, ઓવિડક્ટમાં જ ના જાય, કે જેથી કરીને ત્યાં એને સ્પર્મ કોઈ મળે, બરાબર. તો શું કરવામાં આવ્યું કે આ વાસ ડેફરન્સ હોય ને એને કટ કરી, ત્યાંથી સ્મોલ પોર્શન એનો કટ કરી નાખ્યો અને યા તો ટાઈઅપ કરી નાખી, ત્યાં આગળ ફોલ્ડ કરી અને શું કરી નાખી, ટાઈઅપ કરી નાખી. ક્યાં તો કે સ્ક્રોટમ સેકની ઉપર શું કરી, કટ કરી નાખી અને ટાઈઅપ કરી દીધી, ત્યાં આગળ બાંધી દીધી, બરાબર. હવે તો કે સ્પર્મ અહીંયાથી ઉપર જશે તો અહીંયા ક્યાંય આવી શકશે, આ વચ્ચેનો માર્ગ, આ વચ્ચેનો જે વે હતો એ તો તમે કટ કરી નાખો, તો સ્પર્મ ક્યાંથી જશે, તો સ્પર્મ સિમેનમાં આવે જ નહીં, સ્પર્મ સિમેનની અંદર એન્ટર જ ના થાય અને પછી ભલે ને ઇન્ટરકોર્સ થાય, સ્પર્મ જ નથી તો ફર્ટિલાઇઝેશનના ચાન્સીસ રહેશે નહીં, કાં તો ફિમેલ કરાવી શકે કાં મેલ કરાવી શકે. ઓકે, તો ધારી લો કે આ મેલે કરાવી તો એને કહેવાય વાસેક્ટોમી, કારણ કે એનું વાસ ડેફરન્સ કટ કરવામાં આવે છે. બટ ઇફ ધારી લો કે ફિમેલની વાત કરીએ તો ફિમેલની વાત કરીએ, બરાબર, તો આ રીતે કંઈક છે, અહીંયા સ્ટો કરી દઉં, ચલો ને. ધારી લો કે આ ફિમેલની વાત કરી, ઓકે, તો અહીંયાથી ખબર છે કે ઓવમ છે, અહીંથી ઓવમ બહાર નીકળશે અને ફેલોપિયન ટ્યુબમાં આવશે, બરાબર. અહીંયા આગળ તો શું કરવાની કે અહીંયાથી ઓવિડક્ટ જ કટ કરી નાખો ને પછી અહીંયા ટાઈઅપ કરી દો, બાંધી દો. તો એબડોમિનલમાં કટ કરીને કરવામાં આવે ને કાં તો વજાઇનલ થ્રુ એ સર્જિકલ મેથડ યુઝ કરવામાં આવે, એટલે કે સર્જરી કરવામાં આવે. અને આ ટ્યુબ છે ને ઓવિડક્ટ નામની ટ્યુબ અથવા તો ફેલોપિયન ટ્યુબ એને કટ કરવામાં આવે, એટલા માટે કીધું ટ્યુબેક્ટોમી. અહીંયા વાસ ડેફરન્સ હતું એટલે વાસેક્ટોમી, અહીંયા ટ્યુબ છે એટલે ટ્યુબેક્ટોમી, બરાબર. તો કટ કરી નાખ્યું તો ઓવમ હવે અહીંથી અહીંયા
ચાલો રાહ જોવે, પણ અહીંથી સ્પર્મ આવીને અહીંયાથી આમ પાસ થઈ શકે? વચ્ચેનો વે તો કટ કરી નાખ્યો, બરાબર, તો ઇન્ટરપ્ટ કરી નાખ્યો ને વે. ઓકે, તો આને કહેવાય સર્જિકલ મેથડ. પણ આ કેવી છે કે જેને ફર્ધર ચાઇલ્ડ જોતા જ નથી. આ બધા કોન્ટ્રાસેપ્ટિવ કેવા હતા કે આ કોન્ટ્રાસેપ્ટિવ પછી તમે જ્યારે ન યુઝ કરો ત્યારે એટલીસ્ટ ડિઝાયર હોય ચાઇલ્ડની, બરાબર, તો એ ડિઝાયર તમે કમ્પ્લીટ કરી શકો, મીન્સ પ્રેગ્નન્સી કન્સીવ કરી શકો. બટ સર્જિકલ મેથડ એવી છે કે એને હવે આગળ નો મોર ચાઇલ્ડ, એને આગળ ચાઇલ્ડ જોતા જ નથી, તો સર્જિકલ મેથડ છે એ ચૂઝ કરાય. કારણ કે રિવર્સિબિલિટી પુઅર છે, પાછું પછી જોઈન્ટ કરવું ને એ અઘરી વસ્તુ છે, બરાબર. એટલા માટે જો આગળ ચાઇલ્ડની ડિઝાયર હોય જ નહીં તો જ સર્જિકલ મેથડ યુઝ કરવામાં આવે. સો આ બધી હતી કઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ. હા, હવે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ છે, બરાબર, ઓબ્વિયસ વાત છે કે એના પણ જે પણ કંઈ સાઈડ ઇફેક્ટ છે ને એ બહુ ઓછા છે. ફોર એક્ઝામ્પલ નોઝિયા છે, પછી ઘણીવાર વધારે ને વધારે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ યુઝ કરતા હોય, ડેઇલી સેશનમાં રૂટીનમાં તમે યુઝ કરતા હોય, બરાબર, તો એ બની શકે કે થોડુંક સાઈડ ઇફેક્ટ કરે, રાઈટ, તમારી નોર્મલ લાઈફ સાથે. તો નોઝિયા છે, એબડોમિનલ પેઇન ફીલ થાય, ફિમેલને ઘણીવાર મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ થાય એબનોર્મલ, કન્ટિન્યુ બ્લીડિંગ રહે, તો એ ઘણી વખત આ બધા કોન્ટ્રાસેપ્ટિવને લીધે પણ થતું હોય. કારણ કે અહીં તાસીર ગરમ હોય તો મે બી આ પ્રોબ્લેમ બધા રહેવાના, બરાબર. સો ડૉક્ટરની એડવાઇસ નીચે આ બધા યુઝ કરવાના થાય, બરાબર. ડૉક્ટરની એડવાઇસ લઈ એન્ડ આ બધા ચૂઝ કરવાના કે કયું કોન્ટ્રાસેપ્ટિવ બેસ્ટ છે, ઓકે, કેટલું ફ્રીક્વન્ટ યુઝ કરી શકાય, દેટ ઇઝ, બરાબર. તો એડવાઇઝેબલ હોય ડૉક્ટર પાસે. દેન આ બધી કોન્ટ્રાસેપ્ટિવ મેં તો તમને શું કીધું કે ભાઈ મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ, એબનોર્મલ બ્લીડિંગ, કન્ટિન્યુ બ્લીડિંગ, દેન એબડોમિનલ પેઇન, નોઝિયા લાઇક ફિલિંગ, બ્રેસ્ટ કેન્સર. તો આ બધી સાઈડ ઇફેક્ટ્સ છે ને એ એની બહુ નોમિનલ છે, મીન્સ બહુ લો છે, એટલી બધી સિગ્નિફિકન્ટ નથી. બટ આપણે એને અવોઇડ ના કરી શકીએ, બરાબર, કારણ કે ચાન્સીસ રેર છે, તો કદાચ એ રેર ચાન્સીસમાં આપણે પણ આવી શકીએ. ઓકે, તો આપણે ટોટલી એને અવોઇડ કરી શકીએ નહીં. ઓકે, તો this is the contraceptive method that can use to gap the pregnancy, or if pregnancy conceive ના કરવી તો બધી આ યુઝ થાય. ઓકે, બે ચાઇલ્ડ વચ્ચે ગેપ રાખવો હોય તો એટલા ટાઈમ માટે પ્રેગ્નન્સી નથી કરવી તો એટલા ટાઈમ માટે કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરી શકે, પછી કોન્ટ્રાસેપ્ટિવ સ્ટોપ કરી દેવાની જ્યારે એને ચાઇલ્ડની ડિઝાયર હોય. ઓકે, ચલો ટેક ધ સ્ક્રીનશોટ સો દેટ આ તમને ગ્રુપ મળી જાય. કારણ કે ટેક્સ્ટ બુકમાં તો બધું ખીચડમ ખીચડું આપ્યું છે, તમે કંટાળી જશો વાંચીને. એટલે આ રીતે પહેલાં ગ્રુપમાં ફોટોગ્રાફ લઈ લો, પછી એવું હોય તો ઇન્જેક્ટેબલ્સ અને સર્જિકલનું એમાંથી તમે લખી શકો. આના શોર્ટ પોઈન્ટ મેં તમને અહીંયા આપી દીધા છે, રાઈટ. ચલો, ઓકે, સો વી આર એન્ડિંગ હિયર. આજે આટલું જ કરવાનું હતું, કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ એન્ડ એટલે કે આપણો ટોપિક હતો કયો, પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ. ઓકે, સો આટલું છે. આ છે ને 12th માટે આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ક્વેશ્ચન પૂછાય છે, આ ક્વેશ્ચન પૂછાય છે. અને આગળ જે તમને કરાવ્યું ને એક્સપ્લોઝનવાળું, એમાં જે યર્સ ને એવા હતા, એ બધું MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. એ બધું શેના માટે, MCQs માટે ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ આ છે એ થિયોરિટિકલ ક્વેશ્ચન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, સો આને અવોઇડ ના કરતા, પ્રિપેર કરી લેજો. અને આવી રીતે અલગ અલગ પોઈન્ટ વાઇઝ પ્રિપેર કરજો. ટેક્સ્ટબુકમાં જેમ ખીચડો છે એમ ખીચડો નહીં. ઓકે, તો હોમવર્ક કરો ત્યારે પોઈન્ટ વાઇઝ લખવાનું છે કે આટલા ગ્રુપ્સ છે, ફર્સ્ટ ગ્રુપ, પછી એનું ડિસ્ક્રિપ્શન, પછી સેકન્ડ ગ્રુપ એનું ડિસ્ક્રિપ્શન, થર્ડ ગ્રુપ એનું ડિસ્ક્રિપ્શન. ઇફ ફિગર આપેલી છે તો એ ફિગર ડ્રો કરવાની છે સાઈડમાં, રાઈટ. તો એ રીતે નીટ એન્ડ ક્લીન વેમાં આપણે લોકોએ એને પ્રેઝન્ટ કરવાનું છે. ઓકે, તો ચલો મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન ટેક કેર એન્ડ ગુડ બાય ટુ એવરીવન.